અમારા પુરુષની જિંદગી છે ને પતંગ જેવી હોય છે. હાવ સાચી વાત છે. પતંગને આમ આકાશમાં ઉડવું ગમે અને તમને આમ બહાર ભટકવું. પતંગને ઉડાડવા માટે છે ને કન્ની બાંધવી પડે. અને તમને બાંધવા માટે છેડા છેડી. અમારા પતિ નામના પતંગની દોરી છે ને પત્નીઓના હાથમાં હોય છે. તોય તમે બીજે લંગરિયા નાખવા જાવ છો. પતંગને ઉડવા માટે હવા જોઈએ. અને તમને ઉડવા માટે આજુબાજુમાં પતંગિયા. પતંગની કમાન છે ને પત્નીના મગજ જેવી હોય છે, ગમે ત્યારે છટકી જાય. તો પતંગને સ્થિર રાખવા માટે જે પૂંછડું બાંધવું પડે ને એમ તમને પૂંછડા બાંધીએ ને તો ઘડી ખારા રહ્યો છો, પછી હતા ને એવા ને એવા. લગન પછી અમારા પતિઓની જિંદગી છે ને પતંગની જેમ ગોથા ખાતી હોય છે. હા, ભટકાય, અથડાય, કપાય તોય લખણ ન મૂકે. લગન પછી છે ને અમારા પતિઓની જિંદગી પતંગની જેમ કપાય જ જાય છે. હા, ઈ તમારી કપાયેલી પતંગ જેવી જિંદગીને અમે ગુંદર પટ્ટીથી થીગડા મારી મારીને હાચવીએ. બહુ સારું હો. તોય અમારા પતિઓનો સ્વભાવ છે ને એ હાંધેલી પતંગ જેવો હાવ ભોળો. પત્ની જેમ ઉડાડે ને એમ ઉડીએ. હા, ઉડે ને. અને પછી ગલની પતંગ જોઈને તોય પેચ લડાવા જાય, કપાઈ જાય, પડી જાય, પછી છેલ્લે તો હાંજ પડે ઘરે જ આવે હરખ પદુડો.